वेलकम टू माय न्यू ब्लॉग गाइस। आज हम आ चुके हैं कष्टभंजन देव सालनपुर हनुमान दादा ना दर्शन करने के लिए गाइस। तो आज करने वाले आपको हम हनुमान दादा का दर्शन। तो गाइस आप लोग कंटिन्यू ब्लॉग में बने रहो। और गाइस अभी बजाय 5:40 हो चुका है और हम करने वाले हनुमान दादा का दर्शन। तो आप लोग कंटिन्यू गाइस आप देख सकते हो हम फाइनली मंदिर के अंदर दर्शन के लिए हम लाइन में आ चुके हैं। और गाइस ये गुजरात के बोटाद जिले में आया हुआ बरवाड़ा तहसील में आया हुआ ये हनुमान मंदिर का आज हम करने वाले हनुमान दादा का दर्शन। तो गाइस आप लोग कंटिन्यू ब्लॉग में बने रहे। और अभी तक इस ब्लॉग को लाइक नहीं किया तो लाइक कर देना। और गाइस पार्ट 1 में हमने दादा का पूरा इतिहास और गाइस कितना प्यारा व्यूज दिख रहा है, देख सकते हैं कितना। और गाइस आपको मैं मूर्ति का नज़ारा दिखाऊंगा। सूरत दादा का आगमन हो चुका है। ગુજરાતના સાળંગપુર ખાતે આવેલું હનુમાન મંદિર છે। સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં મોટાભાગે મૂર્તિઓ હોતી નથી અથવા સ્વામિનારાયણ અથવા કૃષ્ણ ભગવાનની પ્રતિમાઓની જ પૂજા કરવામાં આવતી હોય છે। જ્યારે સાળંગપુરનું આ મંદિર કષ્ટભંજન હનુમાનજીને સમર્પિત છે અને અહીં હનુમાનજીની પૂજા થાય છે। સદગુરુ ગોપાલાનંદ સ્વામીએ આ મંદિરમાં હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરી હતી। રેમન્ડ વિલિયમ્સ નામના એક લેખકે પોતાના અહેવાલમાં લખ્યું હતું કે જ્યારે સદગુરુ ગોપાલાનંદ સ્વામીએ હનુમાનજીની મૂર્તિની સ્થાપના કર્યા પછી સળિયાથી તેને સ્પર્શ કરતાં મૂર્તિ જીવંત થઈ ગઈ હતી। ગુજરાતમાં પંચધાતુથી બનાવેલી હનુમાનજીની સૌથી ઊંચી પ્રતિમા કિંગ ઓફ સાળંગપુર ભક્તિ, સેવા અને કળાની દિવ્યતા અને ભવ્યતાના સંગમ સમાન છે। માત્ર સ્વામિનારાયણ સંપ્રદાય જ નહીં પણ સમગ્ર ગુજરાત અને સનાતન ધર્મના ગૌરવ સમાન આ પ્રતિમા સાળંગપુર ધામમાં સૌને દર્શન આપે છે। સાળંગપુર ધામમાં કષ્ટભંજન દેવ પ્રત્યક્ષ બિરાજમાન છે અને દિન દુખિયાના દુઃખને દૂર કરે છે।